अन्य महत्वपूर्ण समाचार जे सामे આવી રહ્યા છે બાબા સિદ્દીકી હત્યાકાંડને લઈને બાબા સિદ્દીકીની હત્યાનો જે ઘટના બની હતી તપાસનો રેલો ગુજરાત પહોંચ્યો છે। પેટલાદના સલમાન વોરાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પેટલાદના સલમાન વોરાની મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। સલમાન જે મુંબઈ ખાતે તેની સાસરીમાં હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સલમાન તેની અટકાયત કરવામાં આવી છે। બાબા સિદ્દીકીનો હત્યાનો તપાસનો તાર ગુજરાત સુધી જોડાયો છે। પેટલાદના સલમાન વોરાની ધરપકડ કરવામાં આવી છે। મુંબઈ ખાતેથી સલમાન વોરાની ધરપકડ થઈ છે। આપને જણાવી દઈએ કે સલમાન જે હાલ મુંબઈ ખાતે તેની સાસરીમાં હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે। પેટલાદના યુવાનની ધરપકડ કરી છે। શાહિલ મલિકની અટકાયત કરી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને આવતીકાલ સુધી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ વિગતો પણ જાહેર કરે આ મામલે વધારે તેવી શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે। ધરપકડ થયા બાદ અનેક નવા ખુલાસા થાય તેવી પણ હાલ શક્યતાઓ રહેલી છે। બાબા સિદ્દીકીની હત્યાનો તપાસનો રેલો જે ગુજરાત સુધી પહોંચ્યો છે। પેટલાદના સલમાન વોરાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સપન પટેલ પાસેથી। સપન, બાબા સિદ્દીકી હત્યાકાંડના તાર ગુજરાત પેટલાદ સુધી જોડાઈ રહ્યા છે। સલમાન વોરાની ધરપકડ કરવામાં આવી છે। શું વધુ અપડેટ મળી રહી છે આ મામલે? ચોક્કસથી જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તેને લઈને આજે મંતવ્ય ન્યૂઝ પર આ વસ્તુ આપણે જણાવવા જઈ રહ્યા છે આપણા દર્શક મિત્રોને કે બાબા સિદ્દીકીની હત્યાના બનાવમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો રેલો હવે ગુજરાતના આણંદ સુધી પહોંચી ગયો છે અને આણંદના પેટલાદના મૂળ રહેવાસી સલમાન વોરાની મુંબઈ ખાતે તેની સાસરીમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે, જેની સત્તાવાર વિગતો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। પરંતુ સૌથી મોટી સૂત્રો દ્વારા મળતી માહિતી એ છે કે આજે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આણંદના પેટલાદ ખાતેથી વધુ એક કિસમની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે અને તેની અટકાયત કરીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તેને લઈને મુંબઈ જવા રવાના થઈ છે। જે પકડાયેલ ઈસમની વાત કરવામાં આવે તો તેનું નામ જે છે સાહિલ કરીને સામે આવી રહ્યું છે। સાહિલ મલિક કરીને જે ઈસમ હતો તેના પણ તાર ક્યાંક ને ક્યાંક બાબા સિદ્દીકી હત્યાકાંડ જોવા મળી રહ્યા છે, જેને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી છે અને હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી તેને મુંબઈ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 12 ઓક્ટોબરના રોજ એનસીબીના બાબા સિદ્દીકી તેમને હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં 25મી જે ધરપકડ થઈ હતી તે સલમાન વોરાની કરવામાં આવી હતી। મુંબઈ પોતાની સાસરીમાં હતો તે સમયે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે કે તેની તપાસમાં આ જે બીજું નામ છે તે ખુલવા પામ્યું હોય અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પેટલાદ ખાતેથી અન્ય એક ઇસમની અટકાયત કરવામાં આવી હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે। જી કુલ શું ચોક્કસથી સપન ખાસ કરીને વાત કરવામાં આવે છે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, શું કોઈ અન્ય આરોપીઓ સાથે એવી સંડોવણી હતી, કોઈ ગેંગના આ સભ્યો હતા તેવી કોઈ તે દિશામાં કોઈ તપાસ દરમિયાન કોઈ વિગતો જાણવા મળી છે? જે પ્રકારે સલમાનની ધરપકડ કરવામાં આવી છે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાનની જે છે તેની સંડોવણી એ પ્રકારેની હતી કે નાણાકીય વ્યવહારમાં તેની સંડોવણી જોવા મળી હતી, જેને લઈને સલમાનની ધરપકડ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જે સલમાન છે તે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નાગરિકો સાથે પહેલેથી જ સંપર્કમાં હોય તેવી પણ માહિતીઓ સૂત્રો દ્વારા મળી રહી છે, જેને લઈને અત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી દેવામાં આવી છે અને તે બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અન્ય એક ઇસમની આજે પેટલાદ ખાતેથી જે પ્રમાણે ધરપકડ કરવામાં આવી છે તેની પણ સંડોવણી ક્યાંક ને ક્યાંક આ કેસની અંદર હોઈ શકે અને તેની ઇન્વોલ્વમેન્ટ ક્યાંક ને ક્યાંક આમાં જે તારની કડીઓ જોડવામાં ક્યાંક ને ક્યાંક મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મદદરૂપ થઈ શકે તેવી પણ શક્યતાઓ પ્રબળ થતી જોવા મળી રહી છે। અગર સૂત્રોનું માનવામાં આવે તો ક્યાંક ને ક્યાંક
જે સાહિલ મલેક જેની ધરપકડ કરવામાં આવી છે તે પણ ક્યાંક ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના સંપર્કમાં હોવાની વિગતો પણ મળી રહી છે, પરંતુ જે પ્રમાણે અત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેને લઈને પ્રબળ શક્યતાઓ એવી પણ જોવા મળી રહી છે કે આવતીકાલ સુધીમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાહિલ મલેકનું પણ ક્યાંક ને ક્યાંક નામ જાહેર કરે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. જી ચોક્કસથી સપાન આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું આ મામલે. તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે વધુ ખુલાસા થાય આ મામલે તેવી હાલ શક્યતાઓ સેવવામાં આવી રહી છે.